નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી 2 થી 3 દિવસ અથવા તો એનાથી વધારે દિવસ પહેલા. રાજ્યમાં વરસેલા આ ભયંકર વરસાદે અત્યાર સુધી 14 લોકોના ભોગ લીધા છે. ભારે વરસાદના કારણે ક્યાંક લગ્નના મંડપ હવામાં ઉડી ગયા, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, ક્યાંક હોર્ડિંગ્સ તૂટ્યા, તો ક્યાંક લોખંડના પતરા રમકડાની જેમ ઉડતા નજરે ચડ્યા. સોલાર પેનલ પણ ઉડી અને 500 મીટર દૂર જેટલી જગ્યા પર પડે છે, 200-500 મીટર જેટલી. રાજ્યમાં કમોસમી મુસીબત, કમોસમી વરસાદ અને વાવાઝોડાએ સોંથ બોલાવી દીધી છે. ત્યારે વડોદરામાં એક પવનના કારણે, ભારે પવનના કારણે, બિલ્ડિંગની નબળી કામગીરીના કારણે બિલ્ડિંગના કાચનું આખું સ્ટ્રક્ચર એ પડે છે અને એ ઘટનાના સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે. જી હા, વડોદરાની આજની ઘટના જેના વિશે મહામંથનમાં વાત કરવી છે, પહેલો મુદ્દો આપણો એ છે, એના વિશે વાત કરીશું. કારણ કે આ તો કેવી બેદરકારી. વડોદરામાં સામાન્ય પવન આવે છે અને આ પવનમાં એક બિલ્ડિંગનો કાચ તૂટી નીચે પડે છે અને નીચે પછી હાલત શું થાય છે. વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલ સાંજથી વરસાદનો માહોલ ત્યાં શરૂ થઈ ચૂક્યો અને વરસાદી આફતના કારણે સોમા તળાવ પાસેની આ ઘટના છે કે જ્યાં એક રિક્ષા પર મહાકાય હોર્ડિંગ તેમજ કાચનું સ્ટ્રક્ચર પડે છે. સેલ્સ એક્ઝિક્યુટિવનું મૃત્યુ નિપજ્યું છે આજની આ ઘટનામાં. 53 વર્ષીય સેલ્સ એક્ઝિક્યુટિવ કોમ્પ્લેક્સની બહાર રિક્ષાને શોરૂમમાં લેવા માટે જતા હતા. એ રિક્ષાને ત્યાંથી લેવાનો પ્રયાસ કરતા હતા અને આ દરમિયાન પવનના કારણે અચાનક જ એ વિશાળ હોર્ડિંગ, એમના કાચનું સ્ટ્રક્ચર એ રિક્ષા પર ધડાકાભેર પડે છે. આ ખૌફનાક ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ તેમજ દુઃખની લાગણી છે. કારણ કે ઘણા સમયથી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે વરસાદ પડવાનો છે, વરસાદ આવવાનો છે, 50-60 કિલોમીટરની પ્રતિ કલાકે આ પ્રકારનો પવન ફૂંકાવાનો છે. આટલી આગાહી વ્યક્ત કરવામાં આવી, તેમ છતાં તંત્રની કામગીરી શું છે? તંત્રએ શા માટે કામગીરીના નામે શૂન્ય રાખ્યું છે? હોર્ડિંગ પડવાની ઘટના પહેલીવાર નથી. અગાઉના એ ચોમાસાની સિઝનમાં કેટલી વાર હોર્ડિંગ પડ્યા છે, કેટલાય લોકોના જીવ ગયા છે. જ્યારે આ પ્રકારની આગાહી છે, આટલો ભારે વરસાદ કરાની સાથે વરસાદ અને આટલો પવનની સાથે જ્યારે વરસાદ વરસવાનો હોય, ત્યારે જો આ પ્રકારની લાપરવાહી, બેદરકારી કામમાં દાખવવામાં આવે તો એનું પરિણામ શું આવે છે? આજની વડોદરાની ઘટના. હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી, તેમ છતાં સ્થાનિક તંત્રએ વિશાળ હોર્ડિંગને હટાવ્યા ન હતા. બીજી તરફ સ્થાનિક લોકોએ ઇમારત બનાવનાર બિલ્ડર પર પણ આક્ષેપ કર્યા છે, જેણે જોખમી કારનું આખું કાચનું સ્ટ્રક્ચર બનાવ્યું. બિલ્ડર અને તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ કે જેને જીવ ગુમાવવો પડ્યો છે. તંત્રની બેદરકારીના કારણે, બિલ્ડરની બેદરકારીના કારણે કદાચ હવે ત્યાં વસતા એ તમામ લોકો કે જેમને ઘરે પાછા ફરશે કે નહીં એ વાતનો વિચાર લઈને આવવો પડશે. જોખમી ઇમારતનું સ્ટ્રક્ચર પડતા એકનો જીવ ગયો છે. સવાલ સૌથી મોટો અહીંયા થઈ રહ્યો છે કે આની પાછળ બેદરકાર કોણ છે? વીએમસીની જવાબદારી નથી આવી કે આવી અને જોખમી ઇમારતોની ઓળખ કરે? ઇમારતની બીયુ પરમિશન આપતી વખતે અધિકારીઓએ શું ચકાસણી કરી હતી? સવાલ એ પણ કે ભારે પવનની આગાહી કરવામાં આવી, તેમ છતાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કેમ નથી કરવામાં આવી? અને સૌથી મોટી વાત કે જોખમી સ્ટ્રક્ચરથી જીવ ગયો છે, આની પાછળ જવાબદાર કોણ? આ જ મુદ્દા પર પહેલો મહામંથનનો મુદ્દો કરીશું. ત્યારે વડોદરામાં ભારે પવન અને વરસેલો વરસાદ, તબાહીના એ દ્રશ્યો ચારેય તરફથી સામે આવ્યા. એ વાત કરી રહ્યા છે સોમા વિસ્તારની. એ તળાવ પાસે રિક્ષા ચાલક કે એક સેલ્સ એક્ઝિક્યુટિવ કે જે પોતાની રિક્ષા અંદર શોરૂમમાં લેવા જતા હતા, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે. 53 વર્ષીય સેલ્સ એક્ઝિક્યુટિવ કોમ્પ્લેક્સ બહારથી રિક્ષાને લેવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા અને દરમિયાન આ ઘટના ઘટી છે. ધડાકાભેર અચાનક જ એ કાચ આવે છે. દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે એ દ્રશ્યો કેવા છે. અચાનક ઉપરથી કાચ આવી પડવો અને રિક્ષામાંથી તે અંદર પોતાની રિક્ષા લઈ જતા હતા અને એ કેવા પ્રકારના દ્રશ્યો. આ જુઓ, આખા ફૂટેજ સામે આવ્યા છે. અત્યારની ઘટના, જોખમી ઇમારતનું સ્ટ્રક્ચર નીચે પડે છે, રિક્ષાનો કચ્ચર ઘાણ બોલી જાય છે, અંદર એક 53 વર્ષીય સેલ્સ એક્ઝિક્યુટિવ એક વ્યક્તિ બેઠો છે, એનો જીવ જાય છે. તો આ જીવ કોના કારણે?
તંત્રની બેદરકારીના કારણે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ બે વ્યક્તિની બેદરકારી કે જેણે એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જવાબદારીના નામે શૂન્ય છે અને લોકોના જીવ એક બાદ એક આ પ્રકારે જઈ રહ્યા છે. વિચલિત કરી દે એ પ્રકારના દ્રશ્યો. ઉપરથી બિલ્ડિંગ પરથી આટલી જોરથી એક સ્ટ્રક્ચર કાચનું પડવું અને એ રિક્ષાની શું હાલત થઈ છે. નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે કેટલીક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, એ પણ સાંભળી લઈએ. વાતાવરણની અંદર એવો પલટો આવ્યો કે એવું લાગવા માંડ્યું ધીમે ધીમે કે હવે વાવાઝોડું કંઈક પવન જેવો વધારે ફૂંકાવા લાગ્યો. અને મારો બાબો પણ બહાર ગયો હતો ડીઓ લઈને. એ જેવો આવ્યો અને અંદર ગયો અને જોતાની અંદર જ પુષ્કળ પવન સાથે એક લારી પહેલી પલટી વાગી ગઈ. એ લારી જેવી પલટી વાગી અને તરત જ લગભગ અડધી સેકન્ડની અંદર જ સીધી ડાયરેક્ટ ઉપરથી પહેલી વખતની અંદર જ બધું સ્ટ્રક્ચર નીચે આવી ગયું. અને એ સમયની અંદર બહાર રિક્ષાની અંદર બધો સામાન બધો તૂટી પડ્યો ઉપર. મારી મોપેડ છે એ લઈને આવ્યો હતો અને લગભગ 10 મિનિટની અંદર આ ઘટના બની. ઉપરથી આખું જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હતું, જે કાચનું એલિવેશન, એ આખું નીચે પડ્યું અને એની નીચે બધી ગાડી હતી એ પણ બધી દબાઈ ગઈ હતી. હા, એ રિક્ષા ચાલક નહીં, એ અહીંયા સેલ્સ એક્ઝિક્યુટિવ હતા. બાજુમાં એમની જોબ ચાલુ હતી અને પવન આવ્યો એટલે એમની રિક્ષા બચાવવા માટે એમને શોરૂમની અંદર રિક્ષા લઈ જવાના હતા અને એટલાની અંદર આ ઘટના બની અને રિક્ષાની અંદર જ દબાઈ ગયા. અને રિક્ષાની અંદર લગભગ 15 મિનિટની આસપાસ રહ્યા હશે, કારણ કે એક વખત પડ્યું ત્યાર પછી બીજી વખત ફરી વખત સ્ટ્રક્ચર પડ્યું અને આ 2 વખત પડ્યું એટલે જે લોકો અંદર હતા એ લોકોની પણ બહાર આવવાની કોઈની હિંમત ના ચાલી, એમને બચાવવાની કોઈની હિંમત ચાલી નહીં. ये चाहता हूं कि आने वाले दिनों में ये घटना फिर से न हो, इसलिए जो कांच लगे हुए हैं अभी उसको तुरंत निकाला जाए ताकि ये घटना दोबारा होने से हम रोक सकें. मेरा आपसे ये अपील है ये माध्यम से कि आप इसको ज्यादा से ज्यादा अवेयर कीजिए कि ये जो बचे हुए कांच है वो निकाल दिए जाए और ये घटना. તો હજુ પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જેટલા બાકીના કાચ છે એને કાઢી નાખવામાં આવે, જેના કારણે બીજા લોકોનો જીવ બચાવી શકાય. આ એક વખતનું નથી, દર વખતે આ જ પ્રકારની વસ્તુ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનો જીવ જાય ત્યારબાદ તંત્ર જાગે છે, ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. અને અહીંયા પણ કશું એવું છે, એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે, હવે જાગશે, હવે ત્યાં આવશે, બીયુ પરમિશન છે કે નહીં અથવા તો બીયુ પરમિશન આપવામાં આવી, તેને લઈને તમામ તલસ્પર્શી વિગતો હવે મેળવવામાં આવશે. આજ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે વડોદરાના કમિશનર અરુણ મહેશ બાબુ જોડાયા છે કે જેમની સાથે વાતચીત કરીશું. અનેક સવાલો છે એમને પૂછીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મારે આપને સૌથી પહેલા એ વાત પૂછવી છે કે વડોદરા એ હોર્ડિંગ્સ ફ્રી છે એવું કહેવાય છે, શું આ વાત સાચી છે? ગઈકાલની જે વાવાઝોડું છે આપણા માટે એક નવો એક્સપિરિયન્સ હતો, પણ જેટલું અમે જોઈએ છીએ જેમાં પ્રોપર પરમિશન્સ વાળો છે એમાં તો ઇશ્યુઝ નથી, પણ પરમિશન વગરનું કંઈ હોય તો એના ઉપર અત્યારે સર્વે કરવાનું અમે સૂચના આજે આપી છે. ગઈકાલનું વાવાઝોડા પછી આપણને ખબર પડી કે ઘણા બધા જગ્યાઓ ઉપર પરમિટેડ હોય તો ઇશ્યુ નથી, પણ ઇલીગલ યા નોન પરમિટેડ હોય એનું સર્વે અમે શરૂ કરી છે, જેથી કરીને જાનહાનિનું કંઈ નુકસાન ના થાય એ બાબતનું કામગીરી થવું જોઈએ. કારણ કે ગઈકાલે પણ એ ઘટના બની હતી, પણ ઇટ વોઝ અ પ્રાઇવેટ ઇશ્યુ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈનું નુકસાન ના થાય એ કાળજી રાખવા માટે અમે પ્રયત્ન કરશું. ઓકે સર, હવે સવાલ તમને એ પૂછવો છે કે કાચનું સ્ટ્રક્ચર પડ્યું, એક વ્યક્તિનો જીવ જતો રહ્યો, આ કોની જવાબદારીમાં આવે છે? મને વધારાનું માહિતી અત્યારે નથી, પણ સ્પેસિફિક માહિતી આપના પાસે હોય તો પ્લીઝ આપણને જણાવજો. અમારી ટીમ દ્વારા અભ્યાસ કરીશું, કારણ કે એ પરમિટેડ હોર્ડિંગ છે, નોન પરમિટેડ હોર્ડિંગ છે, યા ખાનગી હોર્ડિંગ છે, યા લાયસન્સ છે, નોન લાયસન્સ છે, એ આપણે તપાસ કરવાની જરૂરિયાત છે. પહેલા અમે તપાસ કરીને પછી એની ઉપરનું આગળનું કામ હું કમેન્ટ કરી શકું. ઓકે સર, ઇમારતમાં હોર્ડિંગ્સમાં કઈ જોખમી છે કે નહીં, તો આ ઉતારવાની જવાબદારી વીએમસી આપણા વીએમસી નું હોર્ડિંગ્સ હોય તો વીએમસી ની જવાબદારી આવે છે, પણ વીએમસી સિવાયનું બીજા કોઈ પ્રાઇવેટ હોર્ડિંગ યા લાયસન્સી આપ્યું હોય એ અમે તપાસ કરીશું. પણ ઓવરઓલ ઇન ટર્મ્સ ઓફ પબ્લિક ગુડ જવાબદારી નક્કી કરવા માટે અમે અત્યારે ટીમને સર્વે કરવાનું કીધું છે. જાનહાનિનું ઇશ્યુઝ આવે તો પછી ઉતારવાનું આપણે સૂચના આપીશું. તો ઇમારતની બેઉ પરવાનગીમાં જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે ગ્લાસ સ્ટ્રક્ચરની ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? આપ સ્પેસિફિક ઇન્ફોર્મેશન હોય તો મને જણાવજો.
મારા પાસે સ્પેસિફિક ઇન્ફોર્મેશન નથી. જનરલ ઇસ્યુનું હું કમેન્ટ ના કરી શકું છું, પણ સ્પેસિફિક કઈ પરમિશન વગરનું હોય તો એના ઉપર ડેફિનેટલી કાર્યવાહી કરશું. પરમિશન વાળો છે અને જર્જરિત ડિક્લેર ના કર્યું હોય તો પછી એના ઉપર તપાસ કર્યું, એના પર કાર્યવાહી કરવામાં આવશે. તો સર, સવાલ એ પણ કે આ બિલ્ડિંગને જેણે બીયુ પરમિશન આપી છે, શું એની જવાબદારી નક્કી કરવામાં આવશે? ઓકે, તો આની બાંધકામ પરમિશન આપેલું છે કે કેમ એના ઉપર તપાસ કરવાની વાત છે. તો એ આપણે ચકાસણી કરશું. પહેલા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવ્યા નથી, પણ આજે સાંજનું ઘટના હોય તો પછી એક વખત તપાસ કરવાનું કહીશું. શું તમારા અધિકારી જે સ્થળે ઘટના બની એ સ્થળની મુલાકાત લેવાની તસદીક કોઈએ કરી છે? હોર્ડિંગ, લીગલ હોર્ડિંગ્સ, ઓથોરાઇઝ હોર્ડિંગ્સનું હોય એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પરમિશન બધું જોતા હશે. અને હોર્ડિંગ ફ્રીની વાત નથી, કારણ કે અમુક પ્રાઇવેટ બિલ્ડિંગ્સના ઉપર પણ કદાચ આપેલા હશે, અદરવાઇઝ લાયસન્સ છે અનલાયસન્સ છે એ ચકાસણી કરીશું. અત્યારનું પરિસ્થિતિમાં તો અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામગીરી કરી રહ્યા છે, પણ થોડું વાવાઝોડે પતે તો પછી એનું પ્રોપર એક સર્વે કરાવી દઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે કયા કયા લીગલ છે અને કયા કયા ઇલીગલ છે. જેટલું પણ પબ્લિક સેફટી માટે કઈ ઇસ્યુઝ હોય એના ઉપર વધારે ભાર મૂકીને એની તપાસ કરાવીશું. ઓકે, આ દુર્ઘટના માટે અમે અમારી જ્યારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે અમે વાતચીત કરી ત્યારે એમણે કહ્યું કે કમિશનર ફોન નથી ઉચકી રહ્યા. તો આ મુદ્દે તમારું શું કહેવું છે? આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન ધીસ બીકોઝ અમે કામમાં લાગ્યા હતા અને ગઈકાલે પણ CCC કમાન્ડ કંટ્રોલ સેન્ટર બધા સાથે જ વિઝિટ કર્યા હતા, એટલે ફિલ્ડમાં અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, એનું રિવ્યુમાં અત્યારે કામ દોડી રહ્યા છે. બિલકુલ સર, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દાને લઈને ચર્ચા કરવા બદલ. તો હાલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ વસ્તુ છે અથવા તો ઘટતું છે ત્યાં ચકાસણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, પરંતુ છેલ્લે મિડલમાં, સેન્ટરમાં એક સવાલ આવીને ઉભો રહી જાય છે કે જ્યારે લોકો સાથે આવી દુર્ઘટના ઘટે છે, લોકોના જીવ જાય છે, ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. એટલે હવે બીજી એક જવાબદારી આપણા જીવની પોતે પણ, પરંતુ ક્યાં આવી બેદરકારીના કારણે લોકોના જીવ જતા રહે એ નથી ખબર પડી રહી.